ટીટોડી અને ટીટોડો બે બાજુ બાજુમાં બેઠા હોય અને ટીટોડો છે ને આમ ઊંધો સૂતો હોય, પગ ઉપર આકાશ ઉપર રાખ્યા હોય, આભને ટેકા દેતો હોય ને. એટલે સમુદ્ર ફરવા નીકળે છે સમુદ્ર કિનારે, અને સમુદ્રદેવ પૂછે છે કે આ શું કરે છે? એલા એ યોગાસન કરે છે? તો ટીટોડો એમ કે ના રે ના, હું આભને ટેકો દઉં છું, કે આભ પડે ને તો મારા ઘર ઉપર ન પડે. એટલે એટલો તો કે ન પડે, મારા ઈંડા એમને રહી જાય ને એટલા માટે. એટલે સમુદ્રદેવ દાંત કાઢે છે કે તને એટલું બધું જોર છે એમ, કે તું આમ પગ ઊંચા કરીને આપ ટેકા દઈ જાય ને આપ પડે તો એ કે બધે પડે તો મારા પગ જેટલું તો નહીં પડે ને, અને પડી જોઈએ લે એ કે દેખાડી દઉં નહીં. એટલે સમુદ્રને એમ થાય કે હાળો બુદ્ધિશાળા છે, જોરવાળો જોરુકો માણસ છે એ કે આનું જોર કાઢવું પડશે એ કે. જ્યારે તમારું સમાન બહુ ઊંચું ન હોય ને ત્યારે લોકોને એમ જ ગમે એમ કહીને આને તો પાડી જ દેવો છે, સમૂહ ભેગો થઈ જાય પાડવા માટે. એટલે એ જઈને માછલીને કહે, એક બીજા પક્ષીને કહે ગમે એમ કરો, સમુદ્રના મોજાને કહે કે આ ટીટોડીને તો આપણે દેખાડી જ દેવું છે કે એને બહુ વહેમ છે, એને એવું છે કે હું આભને ટેકા દઈ દઉં. ટીટોડો ને ટીટોડી બહાર આંટો મારવા જાય છે ત્યારે સમુદ્રના મોજા એક સાથે ઈંડા લઈ લે છે. મોજા ઈંડા લઈ અને માછલીને આપે છે, માછલી ઈંડા લઈને મગરમચ્છને આપે છે, મગરમચ્છ ઈંડા લઈને વહેલને આપે છે. એમ અંદરો અંદર ફરતા રહે છે અને દરેક વખતે એક સૂચના આપે છે, જો ઈંડાને કાંઈ થાય નહીં, બહુ માથા ભારે માણસ છે, ગમે ત્યારે લેવા આવશે ને પાછા ઈંડા દેવા પડશે. મગરે તે ઓલાને વેલ માછલીને ઈંડા દેતી વખતે એમ કહે છે, જો ઈંડાને કાંઈ થાય નહીં, હાંચવીને રાખજો, માથા ભારે ટીટોડી છે, ગમે ત્યારે આવીને ઈંડા માગશે ને ઈંડા આપણે દેવા પડશે. ફરી ફરીને ટીટોડો ને ટીટોડી દરિયા કિનારે આવે છે, પોતાના ઈંડા નથી જોતા. અને પાણીના વેણ ઉપરથી ખબર પડી કે નક્કી દરિયો મારા ઈંડા લઈ ગયો છે. ટી 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 કરવાનું ચાલુ કર્યું. એક ચકલી, બે ચકલી, એક કાગડો, બે કાગડો, 3-4 આખું ઝુંડ ભેગું થઈ ગયું. સાગરના મોજાના અવાજ કરતાં પણ પક્ષીઓની ટી 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 ટી. એટલે બધા એમ કીધું હું કામ? પંચાયત ભેગી થઈ ગઈ પક્ષીઓની. એ કે શું થયું? એ કે આ દરિયો છે ને એ આપણો મારા ઈંડા લઈ ગયા છે અને આપણે ભેગા થઈને દરિયાને બુરી દેવાનો છે. એ કે બુરી નાખીએ. બધા પક્ષીઓ જેટલા હતા એ પોતાની ચાંચમાં, પોતાની પાંખમાં જેટલા પાણા આવે, જે આવે ને લઈ લઈને દરિયામાં નાખવા માંડ્યા, દરિયામાં નાખવા માંડ્યા, દરિયામાં નાખવા માંડ્યા. પછી એક વૃદ્ધ પક્ષી હતું, એણે એમ કીધું કે આ રીતે તો આપણે નહીં, આપણે તો બધા નાના છીએ, ગરુડને બોલાવો. એ થોડીક વારમાં તે દરિયો બુરી દે, એની પાંખમાં એટલું જોર છે અને આપણો મુખી છે. આખી પક્ષીઓની નાત ગરુડને બોલાવે છે અને ગરુડ વેમમાં છે કે એક ટીટોડીને કામ પડે હું જાઉં, મારા ઉપર વિષ્ણુ બેસે, મારો રૂવાબ કેવો એ કે એટલે મારે થોડું જવાનું હોય. એટલે આમ જોઈ ત્રાસી નજર કરી અને ઉપર જાય છે નારદ પાસે. નારદ મોઢું ફેરવી લે છે. એટલે નારદજી એવું કહે છે કેમ, ગરુડજી પૂછે છે કેમ મોઢું ફેરવી લીધું? એટલે નારદજી એમ કે જેણે પોતાની નાતનું મોઢું ફેરવી લીધું હોય ને એને તો ભગવાને નો મોઢું દેખાડે. પાછો આવે છે બાજુ અને ચોંટી જાય છે. સાચી વાત છે કે મારા લોકોને મારી જરૂર હતી ત્યારે મેં મોઢું ફેરવી લીધું હોય તો ઉપરવાળો માળો મોઢું ન જોવે. પાછા આવે છે અને ગરુડ એક જ નાનો એવો માણો નાખે છે અને આમ ધરતીકંપ જેવું આવી જાય છે. તરત સમુદ્ર દેવ વેલને કહી ઈંડા લાવો, ઓલો આવ્યો છે. વેલ છે મગરને આપે છે, મગર છે માછલીને આપે છે, માછલી છે મોજાને આપે છે, મોજા છે સમુદ્રદેવને આપે છે. અને સમુદ્રદેવ જઈને નાની એવી ટીટોડીને એમ કે છે આ તારા ઈંડા બાપા, તમે ભેગા થાવ તો દરિયો બુરી શકો એમ છો. સાહેબ, નાની એવી ટીટોડીને પોતાના પગ ઉપર, એના પગ ઉપર ભરોસો નહોતો, એના સાથીદારો ઉપર ભરોસો, મારા એક અવાજે આ બધું ભેગું થઈ જશે. આપણા સૌની સમજ આવા એક અવાજ બનવાની અને આવા એક અવાજ ગોતવાની છે. આ માત્ર જમણવારનું ફંક્શન નથી.
આ ફંક્શન ક્યાંક ને ક્યાંક કોકનો આવો અવાજ બનો, જ્યારે તમને અવાજ આવો કોકનો આવે તે મોઢું ફેરવાની બદલે 10 જણાને ભેગા થઈને 1000 હાથ ભેગા કરો અને જઈને કહો કે જરૂર છે. અને જ્યારે જરૂર હોય, પુરુષ આમ ભેળીને જતો હોય, ત્યારે સ્ત્રીઓ એટલું જ કરવાનું હોય કે ચાલી શકું, દોડી શકું અને લડી શકું એવી ક્ષમતા નથી, પણ તમે જે યાત્રામાં જાઓ એમાં થેપલાને શાક કરી શકું એટલી ક્ષમતા આપણી ખરી. અહીંયા મને હંમેશા બહુ જ ચિંતા હંમેશા બહેનો માટે થતી હોય છે કે મેં ક્યારેય ડોનર છે ને બહેનો નથી જોયા. એવું તો છે નહીં કે આપણા કોઈ પાસે પૈસા નથી. આપણા સૌનો સાડી અને બ્યુટી પાર્લરનો ખર્ચ ક્યારેય એનો કોઈ ભાઈ પૂછતો નથી, ક્યારેય. બ્યુટી પાર્લરના આપણે ખર્ચ કરવા જઈએ ને બ્યુટિશિયન એમ કે 3000 રૂપિયા થશે, સટાક દઈને આપણે આપી દઈએ. અને ઘરેથી કોઈક માણસ આવે અને આ બેન જેમ વાત કરી કે બચતની વાત કરીને એમ કે થોડીક બહેનોને મશીનને એવું લઈ દેવું છે, આપણે થોડી થોડી બધા મહેનત 500 રૂપિયા કરીએ ને તો થઈ જાય. તમારા ભાઈને પૂછવું પડે. હો, આપણા વિસ્તારો નક્કી છે કેમાં ભાઈને પૂછવાનું ને કેમાં ભાઈને ખબર નહીં પડવા દેવાની. મોદી સાહેબે જ્યારે કાળું નાણું કર્યું ત્યારે ભાઈને પૂછીને કર્યું હતું. એ બધું જ કાળું નાણું આપણે ભાઈને પૂછ્યા વગર જ કર્યું હતું, હે ને? પ્લીઝ થોડા ઉદાર બનો. ઉદારતા તમારામાં બેને એક વાત કરી ને કે સંતાન કરે ને તરત પિતાનું નામ આપી દે ને આનું નામ આપી દે ને આનું નામ આપી દે, અને ત્યારે એમણે કીધું ભાઈઓને વિનંતી છે કે 2 હાથ જોડીને અમારો આભાર માને. ના ના, નથી જરૂર અમને એ આભારની. કારણ કે ઓગળવું, વિસ્તરવું, આપી દેવું, વહેંચી દેવું, વિસ્તરવી દેવું એ તો મારા અસ્તિત્વનો ભાગ છે. એક ક્ષણમાં હું જગત આખું કોકને આમ નામે કરી દઉં. એ મારી ઉદારતા ઉપરવાળાએ મને ડીએનએમાં આપી છે. એ જુદી વસ્તુ છે કે બુદ્ધિ નામના પ્રયોગે સમાજના વાતાવરણે મારી બુદ્ધિને કાટ લગાડી દીધો છે. હું ઉદારતા ભૂલી ગઈ કે હું કરું ને હું રાહ જોઈને બેઠું થેન્ક યુ બોલો. હા, મને થેન્ક યુ નહીં કહો તો ચાલશે આમાંની કોઈ પણ સ્ત્રીને, પણ એને તમે સન્માન આપવાનું શરૂ કરો એટલી અપેક્ષા તમે તમારી પાસે રાખી જ શકીએ. જાહેરમાં જ્યારે તમે બધા કુટુંબના ભેગા થતા હો ત્યારે ઊંચા અવાજે કહી દેવાથી તમે ક્ષણવાર માટે મહાન ને મોટા થઈ જશો. પણ એક વસ્તુ યાદ રાખજો કે જેના અવાજ મોટા થયા છે ને એના પડઘા સામે સુધી પહોંચ્યા છે, પણ જેના વિચાર મોટા થયા છે ને સાહેબ, જગત આખું હોય છે ને. કેમ સરદાર વલ્લભભાઈ પટેલને હજી રાખીએ છીએ આપણે? કારણ કે એના વિચારોના પડઘા હજી સભ્યતા ભૂલી શકે એમ નથી. જેના અવાજ મોટા હોય ને એની માટે અમે એમ કહીએ કે એને વતાવાય નહીં, એનાથી માણસ આઘારીએ. અને વિચારો જેના મોટા હોય, માણસ મૌન રહેતું હોય ને તોય પગે લાગીને પૂછે કે આંખથી કાંઈ કહે છે તો જીવી લઈએ ને જાણી લઈએ. સાહેબ, તમારી સમજદારી એમાં છે કે તમને જગત સાથે સંઘર્ષ કરતા પણ આવડવો જોઈએ અને સંવાદ કરતા પણ આવવો જોઈએ. તમને જગતની નિષ્ફળતાએ સમજાવવી જોઈએ અને સફળતામાં કેમ ચાલવું એ પણ સમજાવવું જોઈએ. આ સમન્વય છે. આવતી વખતે સમાજ ભેગો થાય ત્યારે આમ ભાઈઓ બહેનો ન બેસતા, ભાઈઓ અને પતિ પત્ની સાથે બેસજો. જાહેરમાં સાથે દેખાવામાં વાંધો શું છે? તમે એકબીજાને ક્યારેક કહી શકશો કે આપણે કરવું જ, આપણે જોડાવું જ. આમાં એવું થાય છે કે 2 વિચાર અત્યારે તમને ગઈમાં, 2 વિચાર અત્યારે તમને આવ્યા, સામે જમવા બેઠા, 2 વસ્તુમાં અમારી સાડીમાં સહેજ એવું ડાઘ પડે એટલે બધા વિચાર ગુમ. અને તમને 2 જણને ખબર પડે કે આને રિલાયન્સના શેર ઓછાવા મળી ગયા છે એટલે તમારા વિચારે ગુમ. ઘરે જાઓ, ટ્રાફિકમાં કંટાળો આવે, વાત પતી જાય. એના બદલે એકબીજાની બાજુમાં બેસતા હશો તો તમને એકબીજાને કીધેલું હશે તો ક્યારેક સવારે ચા પીતી વખતે કા પત્ની યાદ કરાવશે ને કા પતિ યાદ કરાવશે કે ઓલું કરવું છે, આ વિચારવું છે. સાહેબ, આપણે ક્યાંક આમ જુઓ ને તો એવો એક સમાજ પેદા કર્યો છે કે આપણને પ્રેમ કરવામાં શરમ આવે છે ને બાંધવામાં આપણને ગર્વ થાય છે. એનો મગજ છે કાંઈ ગમે ને હાંકી લ્યો તો કે સારી વાત છે, એ કંઈ સારી વાત છે?
એની બદલે કોકને તમારી માટેની વાત કહેવાતી હોય, તમારા માટેના વિચારો કહેવાતા હોય તો એ રીતે કહો કે ભાઈ માણસ છે, 4 જણા પડ્યા હોય તો એકલા હાથે ઊભો કરી શકે એવો ક્ષમતાવાન માણસ છે, કેવુંય ન પડે. સાહેબ, આ ભણકારાની પ્રદેશમાં, એ સભ્યતામાં કોઈ હોંકારો દેવાવાળું તમારી બાજુમાં હોય, તમારી જ્ઞાતિ હોય, તમારા લોકો હોય તો ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યા છે એમ માનજો. આ બધા અડધી રાતના હોંકારા છે, પહેલી લાઈનમાં બેઠા છે ને, તો ક્યારેક એ હોંકારાઓ સાંભળો પણ ખરા, અને ક્યારેક કોકના હોંકારા બનો પણ ખરા. આપણા બધાની તકલીફ એ છે કે મને કોઈ સમજતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી, મારું કોઈ સાંભળતું નથી. પણ ત્યારે આપણી જાતને પૂછવા જોઈએ કે આ જગતમાં કેટલા લોકોને તમે સમજ્યા છો, કેટલા લોકોને તમે માફ કર્યા છે. આપણે બધા એવું માનીએ છીએ, સમજવાનું મને, પ્રેમ મને કરવાનો, સન્માન મને આપવાનું, મારી ભૂલની માફી મને આપે, બધું મને 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 મને. ઇવન પતિ પત્નીઓમાં અત્યારે આ તકલીફ છે, એવું નથી કે માત્ર સામૂહિક આ તકલીફ છે. એમણે બધી છૂટાછેડાઓની ને બધી વાત કરી. હું વાત સાથે થોડી અસહમત એટલા માટે છું કે બધા એવું કે 10 વર્ષથી આ લોકો એક સાથે રહેતા હતા અને આ એક સ્ત્રી આવીને એ છૂટા પડી ગયા. તમારી 10 વર્ષનો સંબંધ આટલો નબળો કે એક સ્ત્રીના વિચારથી તમે આમ એમ કહી દો. સાહેબ, એ સ્ત્રીનો કોઈ વાંક જ નથી. તમારી 10 વર્ષથી સમજમાં કાંઈક છેદ હતો એટલે કોઈક આવીને બેસી ગઈ. તમારી સમજને એવી પરિપક્વતા બનાવો કે ગમે એટલા લોકો આવે, અને તમે એવું માનતા હો કે કોઈ સ્ત્રીને મજા આવતી હોય આ બધું કરવામાં, તો ભૂલી જજો. દરેક સ્ત્રીને પોતાનું ઘર બાંધીને મોટું રાખીને જ મજા આવતી હોય. એને ગર્વથી કેવું ગમે કે અમે જોઈન્ટ ફેમિલી છે, મારું 35 જણાનું કુટુંબ છે, અમારું 20 જણાનું કુટુંબ છે. પણ ક્યારેક કુટુંબ એકબીજાને સાથ અને સહકાર એવો નથી આપી શકતો, એટલા માટે ફેમિલીમાં ક્યારેક આવી સ્પેસ ઊભી થાય છે. વૃદ્ધ મિત્રોને મારે એવી સલાહ છે કે ક્યાંક ઊંચો અવાજ એનો થતો હશે તો ક્યાંક થોડા એડજસ્ટમેન્ટ આપણે કરવા પડે. એક વખત તમારી જિંદગીમાં તમારી પત્નીએ રોજ તમને 5 વાગે ચા આપી છે. હવે એ પત્ની વૃદ્ધ થઈ છે, હવે એ વહેલી ઉઠી નથી શકતી. દીકરાની બહુ 6 વાગે ચા બનાવતી હોય તો એવા ધીંગાણા કરીને, સાહેબ, એક ચાની રકાબીમાં આપણું ઘર ભાંગીએ આપણે? હે, આ મારા જેવા હોય તો કે બેટા તું નિરાતે બેસ, ચા પેલી તાથી આપણો વારો. આપણા હાથમાં છે કે આપણે આપણા કુટુંબને, આપણા સમાજને કઈ રીતે પોતાના હાથમાં રાખવો. પણ આપણને ટેવ પડી ગઈ છે કે કાંઈ પણ ખોટું અને ખરાબ થાય છે એના લીધે થાય છે. બીજાને દોષ આપવામાં આપણને મજા આવે છે, કારણ કે એમાં મારી જવાબદારી કંઈ નથી રહેતી. કોઈ દિવસ આપણે સામે બેસીને એકબીજાને વાત જ નથી કરતા. બેને કીધું ને કે હું એક પંચ ચલાવું છું, સારી વાત છે, પણ પંચની સામે જેટલા આપણે ખુલીને વાત કરીએ છીએ ને, એટલી ખુલીને વાત ઘરમાં કરીએ છીએ? ક્યારેક ભેગા થઈ અને વાતો એકબીજાની ખબર પડે ને તો પતિ અને પત્નીને બેયને એકબીજાને એમ થાય કે આવી વાતનું ખરાબ લગાડવાનું. સાહેબ, જ્યારે ઝઘડો ને ત્યારે નવી સમજ માટે ઝઘડો. આપણે ઝઘડો કરીએ છીએ ત્યારે હંમેશા જૂની વાત માટે કરીએ. તે દિવસે નહોતું કર્યું કેમ? તે દિવસ તમે મને ઓલું કહી જ દીધું હતું વળી બધાને સામે કેમ? એ તે દિવસ નથી એમને યાદ, નથી તમને યાદ. અને બીજું કેવું થાય ખબર છે? તમે કાંઈ પણ સારું વાંચો, સારું જુઓ કે કાંઈક સારું સમજો ને એટલે તરત જ તમે મારો કોઈક વિડીયો જોવો એટલે તરત તમને મોકલી દો મારા વરને, એને કહો જો આમ હોય. પતિ કંઈક જોવે એટલે મોકલે ઓલીને, જો આમ હોય. એનો અર્થ કે આ બધું સુધરવાનું સમજવાનું તારે છે, મારે નહીં. ક્યારેય આપણે તો કશું શીખતા જ નથી, ક્યારેય આપણે કશું નવું સમજતા જ નથી. જીવનમાં એક વસ્તુ રાખવાની હોય તો થોડી હોઠ પર સ્માઇલ રાખો. આપણે બધા જ આમ આખી કોશ ગળી ગયા હોય ને એવી રીતે સીધે સીધા આકડ હાલીએ છીએ, હસવાનું ભૂલી ગયા છીએ.
સાહેબ, ઉપરવાળાએ આટલી પ્રજાતિઓ બનાવી છે, માણસ એકને જ સ્માઇલ આપી છે, બાકીને તો બધાને ડોળા હડકવા જ આપ્યો છે. સરસ રીતે એકબીજાને મળો, અને છેલ્લી વાર મળતા હોય એ રીતે મળો. કોરોના પછી આપણે કાંઈ ન શીખીએ તો એટલું તો શીખી જ લ્યો કે આજે શ્વાસ લેતો માણસ કાલ સવારે નહીં લે, એ ફોન તમારો નહીં ઉપાડે. તમારી બાજુમાંથી જ જીવન ક્યારે વયું જશે અને તમે ઉઠાડશો ને કોઈ વ્યક્તિ નહીં ઉઠે, ત્યારે તમારી પાસે અફસોસની યાદી ન હોવી જોઈએ, સંતોષની યાદી હોવી જોઈએ કે આને મેં જીવાડી દીધો. એ જીવ્યો ત્યાં સુધી મેં એને જીવનના તમામ આનંદ આપ્યા છે. આપણને કોઈના મૃત્યુ પછી સાહેબ રડવું એટલા માટે આવે છે કારણ કે આપણને ક્યાંક દુઃખ છે કે મારે જેટલું એને કહેવું હતું, મારે જેટલું એને સાચવવું હતું એટલું એને સાચવી ન શક્યો, મારે જેટલો પ્રેમ કરવો હતો એટલો હું કરી ન શક્યો. એ અફસોસ આપણને રડાવે છે, આપણો ખાલીપો આપણને રડાવે છે. આપણે કેટલા એક માણસ તરીકે આ સંબંધમાં નિષ્ફળ પુરવાર થયા એ આપણને સમજાવે છે. જ્યારે મળો, અહીંથી તમે જાઓ અને ખબર નથી કાલ સવાર પડશે કે નહીં પડે, તો છેલ્લી વખત કોઈકને મળતા હોય એ રીતે મળો. અને મળો છૂટા પડતી વખતે એવી રીતે મળો, છેલ્લી વાર છે, અને મળો ત્યારે પહેલી વાર મળતા હોય એટલા જ ઉત્સાહથી મળો. તમે જુઓ, આપણે એકબીજાના વખાણ કરવાનું જ ભૂલતી ગયા છીએ. છેલ્લે તમે ક્યારે તમે એકબીજાના વખાણ કર્યા તેવું તમે પૂછજો આ જાતને, મને જવાબ ન આપતા. ક્યારે તમે તમારી પત્નીના વખાણ કર્યા છે? ક્યારે તમે એની રસોઈના વખાણ કર્યા છે? અહીંયાના કેટલા બધા લોકો હશે, એ બહારગામ જશે ત્યારે એને અમુક રસોઈઓ યાદ આવતી હશે. ક્યારેય કીધું છે ઘરે આવીને કે તારા જેવું ગુવારનું શાક નહોતું? ગુવારની શાક માટે તમે ઝઘડો, સારું ન થયું થાળીના ઘા કરો, પણ એક વખત એ સ્ત્રીને એવું ન કહો કે યાર તારા જેવું ગુવારનું શાક કોઈ ન બનાવે હો. નહીં, આપણે વખાણ કરવાનું જ ભૂલી ગયા છે. એકબીજાને આપણે મળીએ ને, સ્ત્રીઓમાં મારે ખાસ એવું થાય, કોઈક સરસ લાગતું હોય તો આપણે શું કહેવાય, સીધું એમ તો કહેવાય નહીં કે રૂપાળા લાગો છો, કારણ કે એમાં તો આપણને બહુ તકલીફ પડે. કેમ હમણાં બહુ જાડા થઈ ગયા છે? એટલે ઓલા બેન એમ કે ના ના આ તો જૂનો જ ડ્રેસ છે. તો આપણે 3 જણાને ગવાહી તરીકે નથી લાગતા? પછી એમાંના 3 જણા હવે જાડા ન લાગતા હોય, બેન દુબળા લાગતા હોય, તોય સરસ લાગતા હોય, ફિટ લાગતા હોય, કેમ ફીકા લાગો? એટલે બેન કે ના ના સરસ જ છો એકદમ, ના રે ના પેલા જેવા નથી લાગતા. અને 1 સેકન્ડ માટે માની લો કોઈક સ્ત્રી પેલા જેટલે કરતાં ઓછી વૃદ્ધ થોડી લાગે છે, અથવા થોડુંક કરમાઈ ગયા છે, અને તોય કોઈક આવીને એમ કે તમે હજી આંટી એટલા સરસ દેખાવડા લાગો છે, એટલે તો આપણને શું થાય, અરે તેની જુવાની જોઈ નથી કેવી હતી, એનો અર્થ કે અત્યારે તો નથી જ હારા લાગતા. તમારામાં એ તકલીફ છે, તમને એમ કે મારામાં જ માથાકૂટ છે એમ. તમે લોકો મળો ત્યારે એકબીજાને એમ કહો, ભલામણા તેદી ઓલી જમીન લઈ લીધી હોત ને તો હોનાનો ટુકડો હતો, કેટલું કદે માયનો નહીં આ. અને 1 સેકન્ડ માટે વ્યક્તિએ માય લઈ લીધી, એ સોનાનો ટુકડો જમીન લઈ લીધી હોય તો આપણે શું કહીએ, તેદી મેં કીધું તું કાઢી નાખો. આપણી પાસે લેબલ રેડી જ છે, સામે ગમે એ આવે, તારી પાસે જે છે એ પરફેક્ટ છે, સારું છે, એ કહેવામાં તો આપણને મજા જ ન આવે. આપણે કહી જ દેવું જોઈએ તમને હજી કેટલું તમારી પાસે નથી. આપણને અનુભૂતિ જ નથી કે આપણી પાસે કેટલું બધું છે. હું સાચે કહું છું કે આપણે બહુ જ સુખી માણસો છીએ. અને અનેક વાર મેં કીધું છે કે કોરોના પછી જે લોકો જીવતા રહી ગયા છે ને, એ લોકોએ ઉપરવાળાનો એટલે આભાર માનવો જોઈએ, કારણ કે ઉપરવાળાને હજી એવું છે કે આ લોકો માણસની જેમ જીવી શકશે ને, રાખો થોડીક વખત. કુદરતને તો ખોટા ન પાડો મારા બાપ. એણે જો તમારા ઉપર હજી શ્રદ્ધા મૂકી હોય, એ તમને હજી શ્વાસ અને ધબકાર આપતો હોય, તો તમને હું કામ કોકના શ્વાસ દબાવી દેવાની આટલી ઈચ્છા થાય છે? જ્યારે કોઈકને મળો ત્યારે તમને મળ્યા પછી માણસને એવું થઈ જાય કે આને 2 ઘડી જોઈ લઈએ ને તો હાશકારો થાય.